મારે તમારે આ પંથે એક વખત જવાનું છે, મને તમને ખબર છે, છતાં પણ 2 દિન ના છે ગરજર સગડા, 2 દિન અહીં રહેવાનું છે. 2 દિન ના છે સગા સંબંધી, 2 દિન સુખ લેવાનું છે. 2 દિનનો આ પંખી મેળો અંતે ઉડી જવાનું છે. હું તમે જેને જગત કહીએ એ જગત નહીં પણ મુસાફર ખાનું છે. હું તમે પ્રવાસી તરીકે આવ્યા છે, મારો ને તમારો પ્રવાસ ક્યારે કઈ પડે પતી જશે એની મને તમને ખબર નથી. ત્યારે એ પંથે જવાનું છે, પંથની તૈયારીઓ ચોક્કસ મારે તમારે કરવી જોઈએ. છતાં એક માયામાં પડેલો આ જીવ, મગરૂરીમાં જીવતો આ જીવ, અભિમાન ને અહંકારમાં જીવતો જીવ એ માર્ગની ક્યારેય તૈયારી કરતો નથી. કારણ કે કંઈક ચાલ્યા ગયા જેની ખબર પણ પડતી નથી ને કંઈક ચાલ્યા જશે જેની નજર પણ પડતી નથી. કંઈક ચાલ્યા ગયા જેની ખબર પણ પડતી નથી ને કંઈક ચાલ્યા જશે જેની નજર પણ પડતી નથી. ના કરશો અભિમાન, અહીં તો સિકંદર જેવાની કબરો પણ જડતી નથી. બાપ, જગત મને તમને એક દિવસ ભૂલી જશે ચોક્કસ છે, પણ ક્યારે યાદ કરશે કે મારા તમારા હાથે એવું એકાદ સુકૃત કર્મ થઈ જાય અને જગત મને તમને મૃત્યુ પછી પણ યાદ કરે ને ત્યારે એને સાચું જીવન જીવી જાણ્યું એમ ચોક્કસ માની લેજો. કારણ કે માણસને સ્વર્ગસ્થ થવા માટે કંઈ કરવું નથી પડતું, કેવળ મરવું પડે. તમે મરો ને એટલે સ્વર્ગસ્થ તો થઈ જાઓ, પણ સર્વસ્થ થવું હોય ને તો સમગ્ર જીવન દરમિયાન માણસે મન સાથે સંઘર્ષ કરવા પડે. અને એવું આ સંઘર્ષમય જીવન જીવેલા સ્વર્ગસ્થ નિરંજનાબેન નિર્મળ, જેનું નામમાં નિર્મળતા હોય, જેના નામમાં જ મિત્રો સર્વગુણ સંપન્નતા, જેને વિચાર તો કરો જે તે સમય અનાયાસે રખાયેલું આ નામ, એવી નિર્મળ જીવન જીવેલું આ નિર્મળ બહેન મને તમને જ્યારે છોડીને ગઈ હોય ત્યારે મને તમને યાદ કરવાનું મન થાય, વર્ષો વર્ષ યાદ કરવાનું મન થાય. અને એવું જીવન જીવેલો એનો જ દીકરો, એનો જ ભત્રીજો, કદાચ પેટનું સંતાન ન હોય પણ ભત્રીજો તો ચોક્કસ છે. અને ભત્રીજો એ પણ સંતાન જ છે, પોતાના પેટના સંતાન જેટલો જેને પ્રેમ આપ્યો હોય. અને એ સંતાનને પણ એમ થાય કે આ પડે હું પણ મારા શબ્દોને ક્યાંક સ્મૃતિ રૂપે, ક્યાંક અંજલિ રૂપે સમર્પિત કરું. અને આજે મિત્રો ભાગ્યશાળી તો અમે પણ છીએ. કદાચ અમારી તો જ્ઞાતિની પણ ભય નથી, અમે જાણતા પણ નથી, પણ છતાં માં છે ને એનું અમને આજે દુઃખ છે. માં કોઈની પણ મરી જાય, હું કાયમ કહું કે કોઈની પણ માં મરી જાય, દુઃખ અમને ચોક્કસ થાય, કોઈ પણ સંતાનને થાય. અને એટલે જ આજે અમે ભાગ્યશાળી છે કે અમને પણ આજે અંજલિ આપવા માટેનું કરીને અમને સહભાગી ગણ્યા છે. અને આજે આ સ્થાન પરથી 1 નહીં 2 નહીં મિત્રો 7 અંજલિ અપાવવાની છે. એની જાતે બંધાયેલો જીવ, ભાવથી બંધાયેલો જીવ ભાવની અંજલિ આલે, શ્રદ્ધાથી બંધાયેલો જીવ શ્રદ્ધાની અંજલિ આલે. હું તમે કદાચ સ્થૂળ સ્વરૂપે પુષ્પની અંજલિ આપીએ, મારી તમારી આંખના ખૂણા ભીના થઈ જાય તો અશ્રુની અંજલિ અપાઈ જાય. અને અહીં અમે આવ્યા છીએ ત્યારે અમે પણ શૂળની અંજલિ, સ્વરની અંજલિ અને શબ્દની અંજલિ એમ 7 અંજલિ સ્વર્ગસ્થને પહોંચાડવાનો સુંદર પ્રયાસ સહિયારો કર્યો છે. ત્યારે આવો એમના જ એક સંતાન જયેશભાઈ ચુડગરને પણ વિનંતી કરું, આવો માને યાદ કરવા માટે કરીને ટાણું છે. ત્યારે આપ પણ આ પળને પકડી લો મિત્રો. તકોના તેડા નથી હોતા બાપ, તકોને તો ઝડપવી પડે છે. અને આ તક ઝડપવાનું ટાણું છે. ત્યારે મિત્રો જયેશભાઈને વિનંતી કરીએ.